રાજ્ય સરકાર જ્યારે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના દાવા કરી રહી છે ત્યારે ભરૂચના વાલિયા તાલુકામાંથી તંત્રની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા। વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે પુસ્તકોના ભાર સાથે રસ્તાઓ પર કિલોમીટરો સુધી ચાલવા મજબૂર બન્યા છે। દોલતપુર, શીર અને નવાનગર ગામોના 70થી વધુ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયાની હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે। એસટી વિભાગે બસ તો ફાળવી છે, પરંતુ ડ્રાઈવર કંડક્ટર બસ ગામની અંદર લાવવાના બદલે પાટિયા પર જ ઉતારી દે છે। પરિણામે માસૂમ બાળકોએ ધોમધખતા તાપમાં 15 કિલોમીટર સુધી પગપાળા મુસાફરી કરવી પડે છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં એસટી તંત્રના પેટનું પાણી નથી હાલતું। જો બસ ગામમાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। તે લોકો 7 થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે। શરૂઆતમાં પહેલા બસ શીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી। એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે। તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા શીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ। બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીશું। હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમારી ગામમાં પેલા બસ આવતી ગામે અમને હવે સ્ટેશને છોડી જતા છે। તમારે 4 કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી। અમારા ગામમાં કેટલીક સમસ્યા છે બસની, જે આવવા જવામાં તકલીફ કરતી છે અને છોકરાઓ દરરોજના સ્કૂલે જવા માટે સ્ટેશન સુધી જાય છે ને સ્ટેશનેથી આવીને સવારે બસ લઈ જાય છે છોકરાઓને, પણ દરરોજના પેડલ ચાલીને જવું પડે। 4 કિલોમીટર 5 કિલોમીટર એમ ચાલવાનું થાય નવાનગરથી। પહેલાં બસ છે ને શીર દોલતપુર ગામમાં લગીને આવતી હતી ને હમણાં છે તો આવવાનું આ પુલના કારણે બંધ કરી દીધેલું છે। ચોમાસામાં એલું પુલ પર પાણી ગયું એના લીધે ને અત્યારે શેરડીની ટ્રકો ચાલતી છે, એના પરથી 20-25 ટન લઈને શેરડીની ટ્રકો નીકળતી છે।